તો હવે આજના સમાચાર વિસ્તારથી। ડોક્ટર શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતિ નિમિત્તે જ્યુબિલી સર્કલ પાસે આવેલ પ્રતિમા પર હારરોપણનો કાર્યક્રમ યોજાયો હતો। પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતિ નિમિત્તે જ્યુબિલી સર્કલ પર આવેલ તેમની પ્રતિમાને હારારોપણ કરી અને વંદન કરેલું હતું। ભુજના નગરપતિ અશોકભાઈ હાથી, જિલ્લા મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, पंडित श्यामजी कृष्ण वर्मा ने भुज नगरपालिका तेमज कच्छी भानुशाली महाजन समाज द्वारा पण श्रद्धांजलि अर्पण करवामां आवी हती। भारतना सपूत અને ક્રાંતિવીર શ્રી શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ 159 વર્ષ પૂરા થયા અને 160 વર્ષ ઉજવી રહી છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા આરોપોનો પ્રોગ્રામ જીતીવા માટે પ્રતિમા ઉપર આરોપ કરવામાં આવે છે। આ પ્રોગ્રામમાં નગરપાલિકાના કાઉન્સિલર આપણા ગુજરાત રાજ્યના મિનિસ્ટર શ્રી વિરેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, જિલ્લા ભાજપ, ભારતીય જનતા પાર્ટી શ્રી પટેલ, સાંસદ શ્રી વિનોદભાઈ, ડૉક્ટર રીમાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતા। આજે ભુજ નગરપાલિકા દ્વારા તરીકે એમને શ્રદ્ધાંજલિ અર્પણ આનામાં ભુજ નગરપાલિકાની ટીમ અને શ્યામજી કૃષ્ણ વર્માની જે મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ છે ભાનુશાલી સમાજ પર આ પ્રોગ્રામમાં ઉપસ્થિત હાજર રહ્યા છે।